જૂનાગઢમાં ખામધ્રોળ ચોકડી પાસે આવેલી ગિરિરાજ ગૌશાળામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જીવદયાનો અનોખો કાર્યક્રમ યોજી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો। આ પ્રસંગે ગૌમાતાને અન્નકૂટ સ્વરૂપે લીલા શાકભાજી, લાડુ, કપાસિયા ખોળ, ગોળ, તલ વગેરે અર્પણ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં ગૌસેવક એડવોકેટ કમલેશ પંડ્યા, એડવોકેટ વર્ષાબેન બોરી ચાંગરા ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના પ્રમુખ એડવોકેટ ભાવેશભાઈ જોશી તેમજ નયનભાઈ સહિત તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે જૂનાગઢ સ્થિત ગિરિરાજધામ ગૌશાળામાં જે લૂલી, લંગડી, બીમાર, કોઈ અંધઅપંગ જે ગાયો સેવા લઈ રહી છે એ ગાયો માટે થઈ અને અમે લોકોએ આજ અલગ પ્રકારે એક ઉજવણી કરી। તેની અંદર અન્નકૂટ સ્વરૂપે દરેક લીલા શાકભાજીઓ, ફળ, તલ, ગોળ, લાડુ વગેરે પ્રસાદ ગૌ માતાને અર્પણ કરવામાં આવ્યો અને ગૌદાનની સાથે આજે ઉત્તરાયણ અમે લોકોએ સાથે મળીને ઉજવી છે। મકર સંક્રાંતિ નિમિત્તે ગાયોની સેવાનું ખૂબ જ મહત્વ રહેલું છે। એ મહત્વના નિમિત્તે ગાયોની પૂજા અને ગૌશાળામાં લાડુ, ખોળ તેમજ અન્ય વિવિધ શાકો એમનું અન્નકૂટ સ્વરૂપે આજે ગાયોને દાન પુણ્ય કરવામાં આવેલું છે અને અમોને ભાવેશભાઈ તરફથી આમંત્રિત કરવામાં આવેલા હતા અને અમે પણ આ ગૌસેવાનો આજે લાભ લીધેલો છે। ગૌશાળા છેલ્લા 7-8 વર્ષ ત્યાં કાર્યરત છે। ભાડાની જગ્યા લઈ અને ભાવેશ ભોગાયતા અને નયન ભોગાયતા ગૌ માતાની થઈ શકે એટલી સેવા કરી રહ્યું છે। ભોગાયતા પરિવારનો વર્ષો પહેલાનો એક સંકલ્પ હતો કે શક્ય એટલી ગૌ માતાની સેવા કરવી। પોતાની જગ્યા લઈ શકે એવી પરિસ્થિતિ ન હોવા છતાંય મોટું ભાડું ચૂકવી અને આ ગૌ સેવા કરે છે। અલબત્ત દાતાઓનો પણ એને ઘણો બધો સાથ અને સહકાર મળે છે।